આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી જે જમ્મુ કાશ્મીરની અંદર જે ટુરિસ્ટો છે તેમના પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા. એ માટે અમે એમની આત્માને શાંતિ માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે દાહોદ બંધનું એલાન પણ રાખ્યું છે. એની અંદર દાહોદવાસીઓને અમે નમ્ર વિનંતી પણ કરવા માંગીએ છીએ કે સૌ સાથે મળીને આ આત્માઓની શાંતિ માટે આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ અને નાત જાતના ભેદભાવ ભૂલીને પક્ષાપક્ષી ભૂલીને સૌ સાથે મળીને એમના પરિવારજનોને શાંતિ મળે એ માટે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એટલે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દાહોદ શહેર સમિતિ અને કોંગ્રેસ સમિતિ વતી સૌ ભેગા મળીને રાખ્યો છે. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ.